કોઈ પણ જુલમ કોઈના પર થતો હોય તો એને સહન કરવાની એક લિમિટ હોય. જેમ કહે છે ને કે મારી સહન શક્તિની પણ એક મર્યાદા છે, એક લિમિટ છે. ક્યારેક ને ક્યારેક તો આ મર્યાદા તોડવી પડે અને તો જ એ જુલમમાંથી મુક્તિ મળે. કંઈક આવી જ વાર્તા કહી રહી છે મહેશ માંજરેકરની ફિલ્મ, જેનું નામ છે દેવ માણુસ. અને આજે આપણે એનો રસાસ્વાદ કરવાના છીએ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે નવી જૂની ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ. નવી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ, પણ હિન્દી ગુજરાતી ફિલ્મોના. જૂની ફિલ્મોના અને પ્રાદેશિક એટલે કે ગુજરાતી હિન્દી સિવાયની ભાષાઓના આપણે રસાસ્વાદ કરીએ છીએ. અંગ્રેજીમાં બહુ ચાંચ ડૂબતી નથી એટલે એનું કશું આપણે કરતા નથી. પણ જો આ બધું તમને ગમતું હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો સાથે શું કરવું એ હું છેલ્લે કહું છું. તો વાત કરીએ આપણે દેવ માણસની. દેવ માણસ એટલે ભગવાનનો માણસ. હવે ભગવાનના માણસને તમે હેરાન કરો ખૂબ, તો પછી ક્યારેક તો ભગવાન એની વહારે આવે ને. અથવા તો ક્યારેક તો એવું બને ને કે એ દેવ જેવો માણસ હોય એ તમારો જુલમ સહન કરતો રહે, પણ ક્યારેક એની સહનશક્તિની મર્યાદા આવી જાય. જેમ આપણે શરૂઆતમાં કીધું કે મારી એક સહનશક્તિની મર્યાદા છે, હો ભાઈ ધ્યાન રાખજે, આપણે કોઈને કહેતા હોઈએ છીએ. તો આ વાર્તા એવી છે. માસ્ટર કેશવ છે અને એમની પત્ની લક્ષ્મી છે. આ બંને ભારતમાં એટલે કે મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. અને એ ગામથી કોપરગાંવ, એ જિલ્લો છે મહારાષ્ટ્રનો, એ નજીક પડે છે. હવે એમનો દીકરો જે છે એમણે લોન લઈને, એટલે ઘરને બેંકમાં ગીરવે મૂકીને ને બીજું બધું કરીને એમણે લોન લઈને અમેરિકા મોકલ્યો છે. ત્યાં એ ભણે છે, નોકરી મેળવે છે ને ત્યાં જ એની કોઈની છોકરી સાથે પરણી જાય છે. હવે જેમ બને છે એમ પછી મા બાપ નથી ગમતા એટલે મા બાપને પછી અવોઇડ કરવા માંડે છે. તો પછી અહીંયા પહેલાં તો રેગ્યુલર ખર્ચો મોકલે છે, પણ પછી એમાં ખાડા પડવા માંડે છે અને મા બાપને રેગ્યુલર ખર્ચો મોકલતો નથી. હવે આ બાજુ દેવું ચૂકતે કરવાનું છે. બેંકમાંથી લગભગ 25 લાખની જરૂર હતી, બેંકે તો 10 લાખ જ આપ્યું. તો સામે બીજા 5-5.5 લાખ બીજેથી, એટલે એક જે મની લેન્ડર હોય ને, જે વ્યાજે પૈસા આપતા હોય, એ દિલીપ શેઠ કરીને વ્યક્તિ છે એને પાસેથી લીધા હોય છે અને બીજેથી લીધા હોય છે. પણ ટૂંકમાં બેંકનો તો વાંધો નહોતો, પણ દિલીપ શેઠ છે ને એને તો જાણે કે આ બે જણા છે માસ્ટર કેશવ અને લક્ષ્મી, એને તો જાણે ખરીદી લીધા હોય એમ. લક્ષ્મી છે એને પૈઠણી સાડી બનાવવામાં માસ્ટરી છે. એટલે પેલો જે હોય ને લઈને બેઠા હોય સાડી બનાવવાનું, એ લઈને એમાંથી સાડીઓ બનાવતા હોય છે. અને જે કોપરગાંવમાં કોઈ એવા જૂના એટલે પૈઠણી સાડીના વ્યાપારી હોય એને વેચીને બીજો ઘરનો ખર્ચો ચલાવતા હોય છે. પણ આજે દિલીપ શેઠ છે એ અડધી રાતના આમના ઘરમાં આવે ને એની જે કોઈ શું કહેવાય, જેની સાથે એનું ચક્કર ચાલતું હોય, આમ પણ પરણેલો છે પણ એને લાવે, એની સાથે ત્યાં સૂવે, એની સાડી જે નવી નવી હજી બનતી હોય એને આપી દે. અને આ લોકો શુદ્ધ શાકાહારી હોય તેમ છતાં કાચું પેલો મટન લઈને આવે અને એને કહે કે ભાઈ તું મને ગરમ કરીને આપ. આવું બધું કરે એટલે સહનશક્તિનું ટેસ્ટિંગ થાય. એક વખત ગામમાં દશાવતારનું નાટક હતું, 10 દિવસ ચાલતું. એમાંથી એક દિવસે એ જે લક્ષ્મી છે એ દશાવતાર જોવા જાય છે. અને આ દરમિયાન પેલો દિલીપ શેઠ આવે છે એકદમ પીધેલો, અને ફરીથી એ માસ્ટરને કહે છે કે ભાઈ આ જે મટન છે એ મને ગરમ કરીને આપ. સાથે સાથે જે એમના એક કૌટુંબિક મિત્ર છે એની દીકરીને પહેલાં દિલીપ શેઠ જોઈ ગયો હોય છે.
તો એ આ માસ્ટરને કહે છે કે ભાઈ એને તું બોલાવીને લાય, આજે મારે એની સાથે સૂવું છે. આ દિલીપની આ વાત જે છે એ કેશવથી સહન નથી થતી અને બંને વચ્ચે પહેલા બોલાચાલી થાય છે, પછી હાથ ઝડપ થાય છે અને એવામાં એક ગળું દબાવે છે તો હાથમાં એને એક હથિયાર આવે છે, એનાથી એને મારી નાખે છે. અને પછી એ જ આટલા મોટા માણસને તો પછી કેમનો લઈ જવો આવા વૃદ્ધ વ્યક્તિથી, એટલે એના શરીરના અંગોના ટુકડા કરી અને એક થેલામાં કે ગુણમાં ભરીને એને એક જગ્યાએ જઈને એનું વિસર્જન કરી નાખે છે. આ વાત જ્યારે પેલા લક્ષ્મી છે એ આવે છે ત્યારે જુએ છે કે લાશ પડી છે આવી રીતના બોરીમાં, તો એનાથી ચીસ નીકળી જાય છે, પણ એને સમજાવે છે. પેલા માસ્ટર એનું વિસર્જન તો કરી આવે છે, પણ લક્ષ્મી એમને માફ નથી કરતી. પછી તો માસ્ટર પંઢરપુરની જે દર વર્ષની યાત્રામાં કાયમ એ બંને જતા હોય છે, પણ અત્યારે એ બંને વચ્ચે બોલચાલ ઓછી હોય છે, એને કારણે એ પત્ની નથી જતા, એકલા પતિ જ જાય છે. વચ્ચે એટલે જ્યારે એ પંઢરપુરની યાત્રામાં મધ્યમાં કંઈક એવી ઘટના બને છે જેમાં એમને એક એવી શીખ મળે છે કે જે તમે કર્યું એ હત્યા નહોતી, એ વધ હતો. કોઈ રાક્ષસને મારવો એ કાનૂની રીતના તો ગુનો હતો જ, પણ સામાજિક દ્રષ્ટિએ એક રાક્ષસનો વધ હતો. તો અડધેથી પંઢરપુરની જે યાત્રા હોય છે એ છોડીને સીધા પોલીસ સ્ટેશન જાય છે અને કન્ફેસ કરે છે. અને અહીંયાથી આગળ શું થાય છે એ તમે એમેઝોન પ્રાઇમ પર જો દેવ માણસ સર્ચ કરશો તો આ સારી ફિલ્મ તમને જોવા મળશે. આ ફિલ્મ જે છે એ વધ પરથી બની છે. સંજય મિશ્રા અને નીના ગુપ્તાની એક હિન્દી ફિલ્મ આવી છે, એનું આ મરાઠી એડોપ્ટેશન છે, પણ સુંદર એડોપ્ટેશન છે. મરાઠી સંસ્કૃતિ આસપાસ મરાઠી જે કલ્ચર છે એ બધાને એમાં વણી લેવામાં આવ્યું છે. અને મહેશ માંજરેકર જેવા ઉત્કૃષ્ટ કલાકાર છે. આપણે એમના એક ફિલ્મ જે છે એનો પણ આપણે રસાસ્વાદ કર્યો હતો, જૂનું ફર્નિચર, તો એમાં પણ આપણે વાત કરી હતી. મહેશ માંજરેકરનું શું છે કે એ એક એક એક્સપ્રેશન આપે છે. હું તમને એક ઉદાહરણ આપું ને કે એક દ્રશ્યમાં આ ફિલ્મમાં એ આમથી આમ જોવે છે, પણ વચમાં કોઈક બીજો આવે છે એટલે ત્યાં 1 સેકન્ડ રોકાય છે, 1 જ સેકન્ડ, અને પછી પાછા એની સામે જોવે છે. ટૂંકમાં આટલી ઝીણવટભરી એક્ટિંગ એ કરે છે અને દેવ માણસ તરીકે એ છવાઈ જાય છે. જે જૂના ફર્નિચરમાં વાર્તા તો અમુક અંશે, એટલે એક પાર્ટ એવો હતો કે ભાઈ દીકરો મા બાપની સંભાળ નથી રાખતો, આમાં પણ એમ જ છે શરૂઆતમાં, પણ અહીંયા એ એવા વ્યક્તિ તરીકે, કારણ કે કોઈને પણ આના પર શંકા ન જાય એવો માણસ, એમ ભોળો, બધાને મદદ કરે એવો, ગામના છોકરાઓને ભણાવે, રિટાયર થયા પછી પણ લગભગ મફતમાં, પત્ની આ રીતના પૈઠણી વેચીને કમાય ને ઘર ચાલે, આવા માણસ ઉપર કોણ શંકા કરે? તો એવા રોલમાં મહેશ માંજરેકરે બરાબર પકડ્યું છે. અને જો આ ફિલ્મ ગમવા લાયક બની હોય તો એ મહેશ માંજરેકરની એક્ટિંગને લીધે જ, મારી દ્રષ્ટિએ. બાકી ફિલ્મ એવરેજથી સહેજ સારી છે, ટુ બી વેરી ઓનેસ્ટ. મેં વધ નથી જોઈ, મેં આ જ ફિલ્મ જોઈ છે, એટલે એવી કોઈ નવીનતા વાર્તામાં નથી. હા, રેણુકા શહાણે જે લક્ષ્મીનો રોલ કરે છે એમણે યોગ્ય સમર્થન આપ્યું છે મહેશ માંજરેકરને. એમનો રોલ સારો છે, ઠીક છે. એટલે ટૂંકમાં એક ઇમોશનલ એટેચમેન્ટ પતિ પત્નીનો હોય અને એક એવા સમયે જ્યારે પતિ કોઈનું ખૂન કરી નાખે તો અમુક સમય લાગે એ વસ્તુ ગળે ઉતરતા, તો એ કન્વિન્સ કરવામાં આપણને એ રેણુકા શહાણે સફળ થાય છે. શરૂઆતનો એક સીન છે જે ટ્રેલરમાં પણ છે આ ફિલ્મના, કે ફૂલ લે છે, એ વખતે એ બંનેની જે કેમિસ્ટ્રી છે એ ગજબ છે, ખૂબ મજા આવે એવી છે. આ ઉપરાંત
આ ઉપરાંત સુબોધ ભાવે જે ઇન્સ્પેક્ટરના રોલમાં છે એનો પણ એક સંબંધ છે, જે મેં પેલો દિલીપ શેઠની વાત કરી ને એની સાથે, એનો પણ એક અલગથી ટ્રેક છે. એ મેં કીધો નથી, કારણ કે તમે જોશો ત્યારે ખબર પડશે કે ઓકે. અને ફિલ્મનો અંત છે એમાં એ જે ટ્રેક છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ફિલ્મ એવું કહેવા માગે છે કે જેમ મેં કીધું પ્રમાણે કાયદેસરનો ગુનો તો છે, પણ રાક્ષસનો વધ એ યોગ્ય છે. અને એ કયા કેરેક્ટર દ્વારા કહેવડાવવામાં આવ્યું છે એ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે. આજે જ હું એક વ્યક્તિને મળ્યો, કદાચ આપણે બહુ જલ્દીથી એમને એક પોડકાસ્ટમાં જોઈશું. એમણે બહુ સરસ વાત કરી કે જાત્રામાં તમે જતા હો ને ત્યારે જાત્રાની મધ્યમાં તમને જે ભગવાનની જાત્રામાં જતા હો, તમે સોમનાથ ચાલીને જતા હો તો ભગવાન સોમનાથ, તમે અંબાજી જતા હો તો માતા અંબા, કોઈ પણ જગ્યાએ તો જાત્રા ફરવાની જાત્રા માટે જતા હો તો જાત્રાની મધ્યમાં એક એવી ઘટના બને જ્યાં એ પોતાની હાજરીનો પરચો દેખાડે. તો આ જે જાત્રાની વાત છે ને એમાં પણ મેં કીધું કે એક કેરેક્ટર એવું આવે છે જે આ સમજાવે છે. એ કેરેક્ટર શું છે, કોણ છે એ હું રિવીલ નહીં કરું, તમે જ્યારે જોશો ત્યારે ખ્યાલ આવશે. તો ટૂંકમાં એ જે છે પોઈન્ટ એ પણ આમાં મજા આવે છે. અને સુબોધ ભાવે જે ઇન્સ્પેક્ટર રવિ દેશમુખનો રોલ કરે છે એ હું કહું ને તો ડાયલોગના વધુ કલાકાર છે. એક્સપ્રેશન છે સરસ જ છે, પણ જે રીતના ડાયલોગ ડિલિવરી એ કરે છે એમાં ખૂબ મજા આવે છે. અને જે રીતના એ માસ્તરને મળવા આવે છે એક પર્ટિક્યુલર સીનમાં, આ ખૂન થઈ ગયા પછી, ત્યારે જે રીતના મહેશ માંજરેકર સાથે ડાયલોગ ડિલિવરી કરે છે, હું ઘણીવાર મારા રિવ્યૂમાં કહેતો હોઉં છું કે જ્યારે બે સરસ કલાકાર આવે ને ત્યારે ડાયલોગ્સની તડાફડી થવી જોઈએ. અહીંયા એવું જ છે. પેલા એકદમ કહેવાય ને કે ટોન્ટમાં બોલતા હોય આ દેશમુખ, અને મહેશ માંજરેકર એ ઠંડકથી વાત કરતા હોય, એવી મજા આવે છે ફિલ્મ જોવાની. ખાસ કરીને ચા માટેની જે એક પર્ટિક્યુલર વાત છે બહુ જ સરસ છે, તો એ મજા કરાવે છે. સિદ્ધાર્થ બોડકે કરીને અદાકાર છે જેમણે પેલા દિલીપ શેઠનો રોલ કર્યો છે જેનું ખૂન થઈ જાય છે. ક્યાંક ક્યાંક એ આપણને ચીડ ચડાવે છે, ખાસ કરીને એક પર્ટિક્યુલર હાસ્ય એ હસે છે ત્યારે એમ લાગે કે બોસ આને યાર મારી નાખો. પણ ઓવરઓલ જે આપણને આમ થાય ને કે બે મારી જ નાખો એમ, એ અસર ઉપજાવવામાં કદાચ એ ફેલ જાય છે. એનું કેરેક્ટર એવું છે કે ભાઈ એને માર્યો તો કંઈ બહુ વાંધો નથી, પણ આ વસ્તુ મને સહેજ ખૂંચી કે નથી એમ સેટ થતું કે એટલો ક્રુઅલ વિલન અથવા તો એટલો ખરાબ વિલન નથી દર્શાવી શકાય. અને એને કારણે કદાચ મેં જે કીધું કે અબવ એવરેજ આ મૂવી બની છે. બાકી નાના મોટા ઘણા કલાકારો છે આ ફિલ્મમાં. આપણે મરાઠી ફિલ્મો બહુ જોતા નથી એટલે બહુ ઓળખતા નથી, પણ આ લોકો જે મેં નામ લીધા એ આપણે સિવાય કે દિલીપ શેઠવાળું જે સિદ્ધાર્થ બોડકેવાળું જે એક્ટર છે એના સિવાય ઘણાને આ સુબોધ છે કે રેણુકા શહાણે છે કે મહેશ માંજરેકરને આપણે જોયા છે, એટલે એના વિશે વાત કરી. તો ઓવરઓલ આપણે જોઈએ તો મેં કીધું પ્રમાણે એવરેજથી સહેજ સારી ફિલ્મ છે. ફિલ્મ જોઈ શકાય એવી છે. મને ઓછી ગમી, નથી ગમી એવું નથી, પણ ઓછી ગમી. જે સંદેશ આપવામાં આવ્યો છે એ જો યોગ્ય રીતના લેવામાં આવે તો પણ ખતરો છે, અને અયોગ્ય રીતના લેવામાં આવે તો પણ ખતરો છે. જે રીતના ફિલ્મનો એન્ડ હતો મેં કીધું એ પ્રમાણે એક્સપેક્ટેડ હતો, પણ અલગ રીતના બતાવી શકાયો હોત જો એ સંદેશ યોગ્ય રીતના પહોંચાડવો હોત તો, કે ભાઈ કાયદાથી ઉપર તો કોઈ નથી, પછી તમે વધ કરો કે હત્યા કરો, આવો કોઈક સંદેશ આપી શકાયો હોત તો મારા ખ્યાલથી વધુ યોગ્ય રહે. તો આ હતો રસાસ્વાદ મરાઠી ફિલ્મ દેવ માણૂસનો. તમે મેં કીધું એ પ્રમાણે એમેઝોન પ્રાઇમ પર જો સમય હોય તો જોજો, ચોક્કસ. નિરાશ નહીં કરે ફિલ્મ. ગમવું ન ગમવું એ દરેક વ્યક્તિનો અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, એટલે જે હોય જો તમે જુઓ તો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી. બાકી આપણે અહીંયા સીટ ટોક્સ પર તો મળતા જ રહીશું. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.